શું આપ લૌકિક ચિંતાઓથી ઘેરાયેલા છો? શું ક્યાંય પણ આપને ચેન મળતું નથી? હંમેશા બેચેની રહે છે અને આ લૌકિક ચિંતાઓ અલૌકિકમાં બાધારૂપ થતી હોય એવું લાગે છે. સેવામાં પણ મન લાગતું નથી. સતત ગુસ્સો આવ્યા કરે છે અને મનમાં એટલી મૂંઝવણો વધી ગઈ છે, ચિંતાઓનો એટલો સમૂહ માથા પર મંડરાઈ રહ્યો છે કે એમ થાય છે કે હવે બસ સહન થતું નથી. જો આવી મૂંઝવણ આપને થતી હોય ને તો આજનો સત્સંગ આપના માટે છે. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આજે મારે તમને એક એવો પ્રશ્ન પૂછવો છે જે તમારા અને મારા આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક ઉઠે જ છે. આપણે બ્રહ્મ સંબંધ લીધો છે. આપણે શ્રી ઠાકોરજીના શરણે છીએ. છતાં જ્યારે ઘરમાં બીમારી આવે, ધંધામાં નુકસાન થાય કે પછી કોઈ લૌકિક ચિંતા ઘેરી વળે, ત્યારે આપણી માળા કેમ અટકી જાય છે? ભગવદ નામ કેમ છૂટી જાય છે? આપણું મન સેવામાં કેમ લાગતું નથી? શું ભગવાન પાસે લૌકિક દુઃખ દૂર કરવાની માગણી કરવી એ પાપ છે કે પછી આપણી ભક્તિમાં ક્યાંક કચાશ છે? આજે હું તમને એક એવા મંત્રના રહસ્ય તરફ લઈ જઈશ જે માત્ર દુઃખ નહીં મટાડે, પણ દુઃખમાં શ્રી ઠાકોરજીના સાથનો અનુભવ કેવી રીતે થાય એ પણ આપને સમજાશે. એની પણ ચાવી આપને પ્રાપ્ત થશે. માટે સત્સંગના અંત સુધી જોડાયેલા રહેશો કે જેના કારણે મંત્રના મર્મને સમજી શકાશે. કારણ કે આજે આપણે આજની યુવા પેઢી જે પ્રમાણ માગતી હોય ને કે આ શા માટે, એ રીતે તાર્કિક રીતે વૈજ્ઞાનિક રીતે સમજીશું કે શા માટે આ બધા મંત્રો આપણને અસર કરે છે. તેના ભાવને સમજીશું, તેના કારણે ખ્યાલ આવશે અને તે પણ પ્રમાણ સહિત લઈશું. વાલા વૈષ્ણવો, લૌકિક ચિંતાઓ અલૌકિક માર્ગમાં બાધક બને જ છે. એ વાત સત્ય છે. પણ વિચાર કરો, શું ઠાકોરજીને ખબર નથી કે તમને ચિંતા છે? ચોક્કસ ખબર છે. છતાં એ ચિંતા કેમ દૂર નથી થતી? અહીં એક બહુ મોટું રહસ્ય છે. મન જ્યારે લૌકિકમાં ભટકે છે ત્યારે તે એક ઘેરા ધુમ્મસ જેવું બની જાય છે. જેમ ધુમ્મસમાં રસ્તો નથી દેખાતો, એટલે કે ઝાકળમાં રસ્તો નથી દેખાતો, તેમ ચિંતામાં શ્રીજી બાવાના મુખારવિંદ પરનું સ્મિત પણ નથી દેખાતું. આપણે મંત્ર કરીએ છીએ, પણ એ મંત્રનો ઉચ્ચારણ વારંવાર કરવાથી તેને સામાન્ય ગણી બેસીએ છીએ. આપણે અષ્ટાક્ષર મહામંત્રની માળા કરીએ તો શું જાણીએ છીએ કે તેમાં શરણમ શબ્દ પાછળ કઈ શક્તિ છુપાયેલી છે? જો પ્રભુ રૂપ બદલી બદલીને આપણને અનુભવ કરાવતા હોય તો શું આ મંત્રો પણ આપણને અલગ અલગ રીતે મદદ નથી કરતા? આગળ હું આપને જણાવીશ કે કેવી રીતે એક શબ્દનો અર્થ સમજતા જ તમારી અડધી ચિંતા તો ગાયબ થઈ જશે. હવે પહેલા આ મંત્ર જુઓ, તેના એક એક શબ્દને સમજો, પછી હું એ સમજાવીશ. એટલે કે શ્રી વલ્લભની કૃપાથી પણ હું આપને કહીશ કે કઈ રીતે આ બધું પ્રમાણિત છે અને કઈ રીતે આ અનુભવ થશે. આપને મંત્ર કહીશ એટલે આપ કહેશો કે આ તો અમને ખબર છે, પરંતુ જ્યારે તેમાં રહેલા મર્મને સમજીશો ને પછી આપ એ મંત્ર શ્રવણ કરશો ને ત્યારે અનેરો આનંદ આવશે. એટલે એકદમ
કાન ખડા કરી અને ધ્યાનથી સાંભળજો. પહેલાં મંત્ર શ્રવણ કરશો ત્યારે કેવો અનુભવ થયો એનું આત્મચિંતન કરજો, અને પછી એ બધા ભાવને, એ બધા મર્મને સમજી લીધા પછી ફરી પાછો એ મંત્ર શ્રવણ કરજો, અને પછી શું અનુભવ થાય છે એ જોજો. આપને પોતાને ખ્યાલ આવશે કે બંનેની અવસ્થા અલગ છે. તો ચાલો સૌપ્રથમ મંત્રમાં પ્રવેશ કરીએ. શ્રી વલ્લભ પ્રભુના ચરણારવિંદમાં દંડવત કરીએ કે અહીં મંત્રમાં જે ભાવ દર્શાવ્યો છે તેને અમે સમજી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હવે ભાવ સમજીએ. ઓમ એટલે સંપૂર્ણ બ્રહ્મ. હું જે બોલું છું, જે વિચારું છું, જે અર્પણ કરું છું એ બધું આપ જ છો એવી સ્વીકાર ઉક્તિ. હું કશું જ નથી, આપ જ સર્વસ્વ છો. શરણાગતિની શરૂઆત અહીંથી થાય છે. હવે છે કૃષ્ણાય એટલે કૃષ્ણ એટલે આકર્ષણનું પરમ સ્વરૂપ, જે આત્માને પોતાની તરફ ખેંચે. હે પ્રભુ, મારું મન, મારી ઈચ્છા, મારો અહમ બધું આપ ખેંચી લો. એટલે કે દ્રઢ શરણાગતિ. હવે મારે બીજું કાંઈ ના જોઈએ. ત્યારબાદ છે વાસુદેવાય એટલે વાસુદેવ એટલે જે સર્વમાં વસે છે. મારા શરીર, મન, પ્રાણ બધામાં આપ જ રહેલા છો. હું જુદો નથી, હું આપનો જ અંશ છું. અહીં પણ શરણાગતિ કે મારું સ્વતંત્ર અસ્તિત્વ નથી. ત્યારબાદ છે હરયે એટલે હરિ એટલે દુઃખ, પાપ, અહંકાર હરણ કરનારા. હે પ્રભુ, હું મારા દુઃખ જાતે દૂર કરી શકતો નથી. દ્રઢ શરણાગતિ એટલે હું સંપૂર્ણ રીતે આપના ચરણોમાં છું. ત્યારબાદ છે પરમાત્મને. પરમાત્મા એટલે સર્વોપરી, સર્વના નિયંતા. મારા જીવનનું નિયંત્રણ હવે આપના હાથમાં છે. શરણાગતિ એટલે મારી બુદ્ધિ, મારી યોજના, મારું હું જાણું છું એ બધું છોડી દીધું. હવે હું આપના શરણે છું. ત્યારબાદ છે પ્રણત એટલે કે જે નમ્રતાથી ઝૂકી ગયો છે. આ શબ્દ તો ખૂબ મહત્વનો છે. અહીં ભક્ત કહે છે કે હું ઊભો નથી, હું ઝૂક્યો છું, આપને નમ્યો છું. મેં સ્વીકારી લીધું છે કે હું અશક્ત છું. હે કૃષ્ણ, હું તમારો છું. ત્યારબાદ છે ક્લેશ નાશાય. કલેશ કહેતા દુઃખ, સંસારની બાધાઓ, ચિંતા, બંધન. નાશાય એટલે કે નાશ કરનાર. એટલે કે હું મારા ક્લેશને લઈને આવ્યો છું, ઉપાય લઈને નથી આવ્યો. મેં દ્રઢ શરણાગતિ સ્વીકારી છે. હું મારું બધું આપને સોંપું છું. આપ તો દુઃખને, ક્લેશને હરનારા છો, તેનો નાશ કરનારા છો. ત્યારબાદ છે ગોવિંદાય એટલે ગો કહેતા ઇન્દ્રિયો, જીવ, આત્મા, અને વિંદ કહેતા જે રક્ષણ કરે. એટલે મારા ઇન્દ્રિયો, મન, ભાવ બધું હવે આપના હવાલે છે. આ છે જીવની શરણાગતિ. ત્યારબાદ છે નમો નમઃ એટલે કે એકવાર નમન પૂરતું નથી. નમો નમઃ એટલે વારંવાર નમન, અંત સુધી નમન. પરિસ્થિતિ બદલાય ત્યારે પણ નમન. અહીં દ્રઢ શરણાગતિની પરાકાષ્ઠા ભાવ છે. એટલે આ મંત્રમાં ક્યાંય હું કરીશ એમ નથી. દરેક શબ્દમાં આપ કરો છો
એટલે હું દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું. જેમ આપણે અષ્ટાક્ષર મંત્ર બોલીએ છીએ, શ્રી કૃષ્ણ શરણમ મમ, તેમાં પણ કહ્યું કે હું તમારો છું, મારું કશું નથી, મારો ઉદ્ધાર આપ જ કરનારા છો. એટલે વારંવાર આપણે મંત્ર બોલીએ છીએ, પરંતુ તેના ભાવને નથી જાણતા હોતા. એટલે ભાવ સમજાય તો એ જીવન બદલી દે છે, એવા આ મહામંત્ર છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે અષ્ટાક્ષર મંત્રની માળા કરીએ છીએ, આપણને ખબર પડી ગઈ છે કે શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મંત્ર છે. એટલે પછી આપણા મનમાં એનું મહત્ત્વ ઘટી જાય છે, કારણ કે હવે આપણે દરરોજ એ બોલીએ છીએ, પરંતુ એના મર્મને ભૂલી જઈએ, એટલે પછી તકલીફ એ થાય છે. એટલે જ કહેવાય છે કે ગમે તે મંત્રનો જાપ કરો એ અર્થના અનુસંધાનપૂર્વક કરો, ત્યારે જ ખ્યાલ આવે કે આ મંત્રમાં શું કહેવા માગે છે. મારું કહેવાનું તાત્પર્ય એ જ છે કે હવે આ મંત્ર આપણે 3 વખત સંસ્કૃત શ્લોક અને 3 વખત ભાવાર્થ, એટલે 1 વખત શ્લોક 1 વખત ભાવાર્થ એમ બોલીશ, અને પછી આપને મહાભારતનું એ રહસ્ય પણ સમજાવીશ કે શા માટે પ્રભુ શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા. એટલે આનાથી જ કનેક્ટેડ છે, આ મંત્રનું રહસ્ય જ ઉજાગર કરવા હું આપને એક રહસ્યમય વાત કહીશ. પહેલાં આ મંત્રનું 3 વખત ઉચ્ચારણ કરીએ, પછી આપને ખ્યાલ આવશે કે આ કેટલું ફલરૂપ છે. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ભાવાર્થ: હે શ્રી કૃષ્ણ વાસુદેવ, હે હરિ પરમાત્મા સ્વરૂપ ગોવિંદ, તમારા શરણમાં આવેલ ભક્તોના તમામ દુઃખ ક્લેશને નાશ કરનારા એવા આપ શ્રી ગોવિંદને હું વારંવાર નમન કરું છું. હે શ્રી કૃષ્ણ, હે વાસુદેવ, હે હરિ પરમાત્મા સ્વરૂપ ગોવિંદ, આપના શરણમાં આવેલ ભક્તોના તમામ દુઃખ ક્લેશનો નાશ કરનાર એવા આપ શ્રી ગોવિંદને હું વારંવાર નમન કરું છું. હે શ્રી કૃષ્ણ, હે વાસુદેવ, હે હરિ પરમાત્મા સ્વરૂપ ગોવિંદ, આપના શરણમાં આવેલા ભક્તોના તમામ દુઃખ ક્લેશને નાશ કરનારા એવા આપ શ્રી ગોવિંદને હું વારંવાર નમન કરું છું. વહાલા વૈષ્ણવો, એક સનાતની તરીકે આપણા બાળકોને પણ આ મંત્રનો ખ્યાલ હોવો જ જોઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણે આ મંત્રના ભાવાર્થને સમજ્યા, એક એક શબ્દને સમજ્યા. હવે હું થોડીક વાર આ મંત્રનું ઉચ્ચારણ કરીશ. આપ મનને એકદમ શાંત કરીને એ મંત્રના એક એક શબ્દને સમજવાનો પ્રયાસ કરજો. આપને ખ્યાલ આવશે કે આ મંત્રમાં શું મર્મ છુપાયેલું છે. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય
ગોવિંદાય નમો નમઃ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે આપણે બધા ધીમે ધીમે આંખ ખોલીશું. એકદમ શાંતિથી. મન શાંત, એકદમ શાંત. શું આપને શાંતિનો અનુભવ થઈ રહ્યો છે? એવું લાગે છે કે ચિંતાનો બોજો હલકો થઈ ગયો હોય અને પ્રભુ તરફ મન જઈ રહ્યું છે? શું આપને એવો અનુભવ થયો આ મંત્ર સાંભળીને? શું મંત્રને શ્રવણ કરતાં કરતાં આપને એ શબ્દમાં રહેલા મર્મનો અનુભવ થયો? કૃષ્ણ કહેતા કૃષ્ણની ઝાંખી થઈ? દુઃખોનો નાશ કરનારા કહેતા એમના સર્વવ્યાપી સ્વરૂપનો અનુભવ થયો? પ્રણત કહેતા શુદ્ધ શરણાગતિ આપણે સ્વીકારી છે એવો અનુભવ થયો? શું આ એક એક શબ્દમાં રહેલા મર્મને આપે આપણા આત્મામાં અનુભવ્યો? વારંવાર મનન ચિંતન કરશો ને ત્યારે આપને આ ખ્યાલ આવશે. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. સાચું કહું ને વાલા વૈષ્ણવો, તો આપણે વારંવાર મંત્ર શ્રવણ કરીએ તો અલગ જ અનુભૂતિ થાય. એ ક્યારે થાય? જ્યારે આપણું મન શાંત હોય. આપને ખ્યાલ છે ને કે કુરુક્ષેત્રના મેદાનમાં સામસામે આવી ગયેલી સેનાઓમાં ઘણાની સ્થિતિ અર્જુન જેવી હશે. એટલે
જેવા અર્જુનના મનમાં પ્રશ્ન હતા એવા ઘણા પાસે હશે પ્રશ્ન, પરંતુ કેવળ અર્જુનને જ ત્યાં કૃષ્ણ મળ્યા અને એને કૃષ્ણ ગીતાનો બોધ મળ્યો. શ્રી કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિર કે ગંગાપુત્ર ભીષ્મ જેવા ધર્મનિષ્ઠ સજ્જનોને પોતાની ગીતા સાંભળવા બોલાવ્યા નહીં. માત્ર અર્જુનને જ કૃષ્ણ ગીતાનો રસપાન પ્રાપ્ત થયું છે. એનું કારણ વિચારવા જેવું છે. તેનું રહસ્ય સમજીએ તો અર્જુને જ તેના શસ્ત્રો શ્રી કૃષ્ણના ચરણે ધરી દીધા હતા. તેનું આખું શરીર શ્રી કૃષ્ણના ચરણોમાં ઢળી દીધું હતું. તેણે તેની શક્તિનું અને શસ્ત્રોનું અભિમાન શ્રી કૃષ્ણના ચરણોમાં મૂકી દીધું હતું. તે નિસાધન અને અસહાય બની ગયો હતો. તેણે સંપૂર્ણ બિનશરતી શરણાગતિ સ્વીકારી લીધી હતી. તેણે વિનમ્રતાથી અને નિસાધનતાથી શ્રી કૃષ્ણને કહ્યું, હે કૃષ્ણ, આજ સુધી હું તમને મિત્ર ને સખા ગણતો હતો, પણ ના, તમે માત્ર મારા સખા નથી, તમે તો મારા ગુરુ છો. હું તમારો શિષ્ય છું. શિષ્ય ભાવથી હું તમારા શરણે છું. મને બોધ આપો, મારા મનના સંશયોને દૂર કરો, મને જ્ઞાનના તેજ આપો, મને મૃત્યુથી અમૃત તરફ જવાનો માર્ગ બતાવો. આપણે તો ખૂબ જ સદભાગી છીએ, કારણ કે આપણી પાસે તો શ્રી કૃષ્ણ ગીતા અને વલ્લભ ગીતા બંને છે. આપને ખ્યાલ છે ને કે વલ્લભ ગીતા કોને કહેવાય? શ્રી મહાપ્રભુજી રચિત 16 ગ્રંથો છે ને, તેને વલ્લભ ગીતા કહેવાય. આપણે થોડાક દિવસ પહેલા વલ્લભ ગીતા એટલે કે 16 ગ્રંથ વિશે સમજૂતીનો સત્સંગ લીધો હતો. શ્રી મહાપ્રભુજી કહે છે કે જ્યાં સુધી માણસ ભગવાન અને ગુરુનો શિષ્ય સ્વીકારતો નથી, જ્યાં સુધી તેના સાધનોના અને શક્તિના અહંકારમાં તે ફૂલ્યો ફાલ્યો રહે છે, ત્યાં સુધી તેને સન્માર્ગ બતાવનાર કોઈ મળતું નથી. સાચા શિષ્ય બનવા માટે 2 પાયાની મુખ્ય અને મોટી લાયકાતો છે. એ ખૂબ જ જરૂરી છે. સંપૂર્ણ શરણાગતિ દ્વારા ગુરુનો સમાદર, ગુરુમાં પૂર્ણ વિશ્વાસ, ગુરુ વચનોમાં દ્રઢ શ્રદ્ધા, અને બીજું જ્ઞાન પામવા માટેની સાચી જિજ્ઞાસા, ધીરજ અને એકાગ્રતા. શ્રી મહાપ્રભુજીએ તત્વાર્થદીપ નિબંધમાં શિષ્યના આ 2 લક્ષણો દર્શાવ્યા છે. અર્જુન આવો લાયક શિષ્ય હોવાથી તેને ગીતાજીનો ઉપદેશ દ્રઢ થયો હતો. આથી તેણે ગીતાજીના 18મા અધ્યાયના અંતમાં શ્રી કૃષ્ણને વચન આપ્યું કે હું તમારા વચનોનું પાલન કરીશ. તેણે તેની પ્રતિજ્ઞા નિભાવી. તેણે ગીતાબોધ સાર્થક થયો. તેના ફલરૂપે તેને ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય વિરાટ સ્વરૂપના આ દેહથી દર્શન થયા અને તે કૃતાર્થ થયો. વહાલા વૈષ્ણવો, આપણામાં છે ને શ્રેય અને પ્રેય વચ્ચે સંઘર્ષ થતો હોય છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે શું ત્યારે જ યુદ્ધ થયું હતું કે અત્યારે પણ દરરોજ યુદ્ધ થાય છે? તો આ યુદ્ધ તો દરરોજ આપણા મન અને બુદ્ધિ વચ્ચે થતું જ હોય છે. આપણા શ્રેય અને પ્રેય વચ્ચે થતું જ હોય છે. શ્રેય કહેતા જે આપણા હિતમાં હોય તે શ્રેય, અને પ્રેય કહેતા જે આપણને પ્રિય હોય તે પ્રિય. હવે આપણે આપણી તાકાત અને સાધનોના બળે એ યુદ્ધ લડી લેવા માંગીએ છીએ. આપણે વૈષ્ણવ હોવા છતાં મોહના અંધકારમાં માર્ગ જોઈ શકતા નથી. આપણામાંથી બહુ થોડા સાચા ભાગ્યશાળી છે કે જેઓ પોતાની અશક્તિ અને નિજાતનતાને જાણે છે. અર્જુનની જેમ તેઓ તેમની મૂંઝવણ શ્રી મહાપ્રભુજી સામે ગુરુ ભક્તિપૂર્વકની દીનતાથી, આદરથી અને જિજ્ઞાસાથી રજૂ કરે છે. શ્રી વલ્લભના કૃપાપાત્ર 84 ભગવદીઓ માં કેટલાક ભગવદીઓએ એમની મૂંઝવણ શ્રી વલ્લભ સામે રજૂ કરી. એમના પ્રશ્નના જવાબમાં શ્રી વલ્લભે ત્યાં ને ત્યાં જ એક લઘુ ગ્રંથ રચી તે ગ્રંથનું તેમને દાન કર્યું. શ્રી ગીતાજી અને શ્રી વલ્લભ ગીતાજીમાં જેમ સામ્ય છે ને, તેમ થોડો ભેદ પણ છે. અર્જુને પ્રશ્ન કર્યા તેના જ જવાબ શ્રી કૃષ્ણે આપ્યા. અહીં કેટલાક સેવકોએ પ્રશ્ન ન કર્યા હોવા છતાં
ભક્તોના હિત માટે શ્રી વલ્લભે વગર પ્રશ્ને ઉત્તર આપ્યા. પુષ્ટિ પ્રવાહ, મર્યાદા ગ્રંથ, અંતઃકરણ પ્રબોધ ગ્રંથ, આવા ગ્રંથો આ પ્રકારના છે. આ બંને ગીતાઓમાં એટલે કે કૃષ્ણ ગીતા અને વલ્લભ ગીતામાં એક ભેદ પણ જોવા મળે છે. ગીતાજીમાં શાસ્ત્રો અને ઉપનિષદોની સર્વ વિદ્યાઓનું જ્ઞાન શ્રી કૃષ્ણે ઠાલવી દીધું છે. તેઓ જાણે કહેતા ન હોય કે તમને માફક આવે તે તમારું, પરંતુ સાથે સાથે એમ પણ કહ્યું કે તમારાથી કાંઈ ના બને તો આટલું તો કરજો જ. મન્મના ભવ મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ, એટલે મારા ભક્ત બની રહો, મારી સેવા કરો, મને નમસ્કાર કરો. સર્વ વેદ, ઉપનિષદો અને શાસ્ત્રોનો આ જ સાર છે. છેલ્લે આવે છે ને, મામેકમ શરણમ વ્રજ, બીજું કાંઈ ના આવડે તો મારી શરણાગતિ સ્વીકારી લે. શ્રી વલ્લભે પણ 18 લઘુ ગ્રંથોમાં વૈષ્ણવોને ભગવાનના બની રહેવાની આ જ એકમાત્ર વાત પુષ્ટિ ભક્તિના દ્રષ્ટિકોણથી સમજાવ્યા કરી છે. ગીતાજીમાં છેલ્લે શરણાગતિની આજ્ઞા છે. શ્રી વલ્લભ ગીતામાં છેલ્લે સમર્પિત બનીને જીવવાની, દાસત્વ દ્વારા પૂર્ણત્વ પામવાની આજ્ઞા છે. આમ ગીતાજીથી શ્રી વલ્લભ ગીતા આપણને એક ડગલું આગળ લઈ જાય છે. ગીતાજીમાં આધિભૌતિક અને આધ્યાત્મિક જીવનના ઉત્કર્ષનો માર્ગ છે અને વલ્લભ ગીતામાં તેનાથી આગળનો આધિદૈવિક જીવનની પ્રાપ્તિનો માર્ગ છે. બદામનો શીરો મળતો હોય તો સાદો શીરો કોણ ખાય? જેને બદામનો શીરો પચે તેને સાદો શીરો તો જરૂર પચી જાય. એ જ પ્રમાણે જેમને શ્રી વલ્લભ ગીતા પચી જાય તેમને કૃષ્ણ ગીતા આપોઆપ પચી જાય. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે અહીં જે મંત્ર લીધો, એટલે પુષ્ટિ માર્ગીય દ્રષ્ટિકોણથી આપ વિચાર કરો તો પ્રભુની બધી લીલાઓનો અનુભવ થાય. શરણાગતિની વાત આપણા અષ્ટાક્ષર મહામંત્રમાં પણ કરી છે, પરંતુ ઘણી વખત એવું થતું હોય છે કે આપણે અષ્ટાક્ષર મહામંત્ર દરરોજ બોલીએ છીએ એટલે એના મહત્વને સમજતા નથી. એટલે એમ કહે છે કે અમને કોઈ એવો વિશેષ મંત્ર આપો કે જે અમારા ક્લેશને દૂર કરે, કે અમારી બધી ચિંતાઓને દૂર કરે, એવું આપણે કરતા હોઈએ છીએ. તો એના માટે પણ અહીં ઉપાય બતાવ્યો છે કે આ મંત્રનું સતત રટણ કર્યા કરો, તો તેમાં પણ દ્રઢ શરણાગતિની જ વાત છે. અને દરેક જગ્યાએ આપણે આ જ જોઈએ છીએ જે શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું, એ જ શ્રી વલ્લભે 16 ગ્રંથોમાં કહ્યું. રૂપ બદલાણા, પરંતુ દ્રઢ શરણાગતિની વાત તેમાં પણ આવે જ છે. એટલું જ નહીં, આપણા શ્રી હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રના દરેક ગ્રંથમાં એમ કહે છે કે શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય કરવો. તો દ્રઢ આશ્રય કઈ રીતે થાય? ખાલી બોલવાથી ન થાય. જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવી પડે, પરંતુ મન ડગે નહીં અને મન સતત કહ્યા કરે કે હરિ કરે સો ભલી, કિયો સબ ગોપાલ હી કો હોય, પ્રભુ મમ હિતકારી એ ભરોસો જાય ના. એટલું જ નહીં, પ્રભુ સર્વ કરવા સમર્થ છે. જીવનમાં ગમે એટલી મુશ્કેલી આવે તેનો સામનો કરવાની શક્તિ પણ પ્રભુ આપે જ છે. અને જીવનમાં કોઈ દિવસ એવી કોઈ મુશ્કેલી હોતી નથી કે જે આપણે સહન ન કરી શકીએ અને ભગવાન આપણને આપે. ભગવાન આપણને આપણી શક્તિ પ્રમાણે જ આપે છે. અને જે કંઈ પણ મુશ્કેલી આવે છે ને, એ પણ આપણા કર્મના કારણે જ આવે છે. આપણે જે કર્યું હોય અગાઉ એ આપણે પછી ભોગવવાનો તો આવે જ, પરંતુ શ્રી વલ્લભની કૃપાથી સૂડીનો ઘા સોઈએ જાય છે. એનો પણ અનુભવ આપણને રોજિંદા જીવનમાં થતો હોય છે. તો ચાલો આપણે પણ દ્રઢ નિશ્ચય કરીએ કે જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવશે તો સમજદારીપૂર્વક આપણે એ મુશ્કેલીનો સામનો કરીશું. શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં દરેક પ્રશ્નોના જવાબ આપ્યા છે. વૈષ્ણવની જે મૂંઝવણ હોય કે એના જીવનમાં જે તકલીફ આવતી હોય કે એનું જે કર્તવ્ય હોય, દરેક બાબતની વાત 16 ગ્રંથોમાં કરી છે. બસ આપણે એ ગ્રંથને સમજવાના છે. અને એ ક્યારે સમજાશે? જ્યારે શ્રી વલ્લભની કૃપા થશે ત્યારે જ સમજાશે. અને આપણા દયારામભાઈ કહે છે કે જો મહાપ્રભુ દ્રઢ આશ્રય શુભ કૃતિ કશી ન અન્ય. ધ્યાન આપજો,
જો મહાપ્રભુ દ્રઢ આશ્રય શુભ કૃતિ કશી ન અન્ય તેને સહુ ફળવણ શ્રમે શ્રી હરિમાને ધન્ય. એટલે અહીં કહે છે કે જે જનને શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય છે તેને કોઈ પણ સારી કૃતિ ના હોય છતાં વિના શ્રમે ગોલોકધામની દિવ્ય લીલાનું સુખ પ્રાપ્ત થાય છે. આ સૌથી મોટું કૃપાબળ કહેવાય ને, કે વિના શ્રમે અને ગોલોકધામની દિવ્ય લીલાના સુખની પ્રાપ્તિ. તો શા માટે શ્રી વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય ન કરીએ? અને આવા શ્રી વલ્લભ આશ્રિત જનોને શ્રી ઠાકોરજી ધન્ય માને છે, કારણ કે આપણા શ્રીનાથજીને શ્રી મહાપ્રભુજી અતિશય વાલા છે. એટલે આપણે કેમ આપણા સંતાનો હોય કે આપણું કોઈ પ્રિય હોય એના કોઈ વખાણ કરે તો આપણે કેવા રાજી થઈએ કે મારા કરતાં એના વખાણ કરે એમાં મને વધુ આનંદ આવે. એમ ઠાકોરજીને પોતાના ગુણગાન કરતાં શ્રી વલ્લભના ગુણગાનમાં અનેરો આનંદ આવે છે. એટલે અહીં કહે છે કે શ્રી ઠાકોરજી તેને ધન્ય માને છે. સારો કામો ન કર્યા હોય છતાં વિના શ્રમે ગોલોકધામ રૂપી લીલાનું સુખ પ્રાપ્ત થાય છે. તે શ્રી મહાપ્રભુજીના સેવક શ્રી અચ્યુતદાસજીની વાર્તાના પ્રસંગમાંથી પણ આપણે જાણી શકીએ છીએ. આ શ્રી અચ્યુતદાસજી શ્રી મહાપ્રભુજીને શરણે થયા પછી આપે આજ્ઞા કરી કે શ્રી ઠાકોરજીની સેવા કરો. ત્યારે અચ્યુતદાસજીએ વિનંતી કરી કે રાજ, મને આપ માનસી સેવાનું દાન કરો કે જેથી માનસીમાં લીલાનો અનુભવ કરું. ત્યારે આપ મહાકારુણિક હોવાથી પોતાના મહોદાર ચરિત્રનો નિજ સૃષ્ટિને અનુભવ કરાવવા તનુજા વિતજા સેવા કર્યા વગર માનસી સેવાનું દાન કર્યું. તેથી શ્રી અચ્યુતદાસજી માનસીમાં લીલા સુખનો અનુભવ કરવા લાગ્યા. આ શ્રી અચ્યુતદાસજીના નેત્રોમાં શ્રી મહાપ્રભુજી સદૈવ બિરાજતા. હવે બીજી બાબત, શ્રી હરિ શ્રી મહાપ્રભુજીના આશ્રિત જનોને ધન્ય કેમ માને છે? તે પ્રસંગ શ્રી દામોદરદાસ હરસાણીજીના વાર્તા પ્રસંગમાં આ પ્રકારે છે કે એક સમયે શ્રી ગુસાઈજી બેઠકજીમાં બિરાજી રહ્યા હતા. ત્યાં શ્રી કુંભનદાસજી, શ્રી ગોવિંદ સ્વામી આદિ 2-4 ભગવદીઓ સાથે આપ હાંસી ખેલ કરી રહ્યા હતા. તે સમયે શ્રી દામોદરદાસજી ત્યાં આવ્યા અને શ્રી ગુસાઈજીને ભગવદીઓ સાથે હાંસી ખેલ કરતા જોઈને વિનંતી કરી કે રાજ, यह मार्ग हंसी खेल को नहीं है, ताप क्लेश को है, अथवा यह मार्ग निश्चिंतता को नहीं है, अत्यंत कष्ट और आतुरता को है. तब श्री गुसाईजी कहे, जो तुम धन्य हो. આ પ્રસંગમાં શ્રી ગુસાઈજી સ્વરૂપ શ્રી હરિએ શ્રી મહાપ્રભુજીના દ્રઢ અનન્ય આશ્રિત શ્રી દામોદરદાસજીને ધન્ય કહ્યા છે. વાલા વૈષ્ણવો, આ બધું કહેવાનું તાત્પર્ય એ છે કે અષ્ટાક્ષર મહામંત્ર કેવો મહામૂલો છે કે જે આપણને શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રાપ્ત થયો છે. એટલે હું આ બધું આપને કહી રહી છું કે શ્રી મહાપ્રભુજીના દ્રઢ અનન્ય આશ્રિત દામોદરદાસજીને ધન્ય કોને કહ્યા? તો શ્રી હરિ સ્વરૂપ ગુસાઈજીએ. એ પણ પ્રમાણ મળી આવે છે કે શ્રી ગુસાઈજીએ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે ઘણા વૈષ્ણવોને દર્શન આપ્યા છે. શ્રી ગુસાઈજી અને શ્રીનાથજી એક જ સ્વરૂપ છે. તેથી શ્રી ગુસાઈજીએ જે ધન્ય કહ્યા તે શ્રી હરિએ જ કહ્યા છે એમ જાણવું જોઈએ. હવે શ્રી હરિ જેને ધન્ય માને તેમાં નિગૂઢ રહસ્ય રહેલું છે. કારણ કે સાધારણ જન્મમાં શ્રી હરિને ધન્ય કહેવાનું હોય નહીં, તો ધન્ય કહેવામાં કોઈ અસાધારણતા રહેલી છે, જે આવા પ્રકારની છે. શ્રી વલ્લભનો અનન્ય આશ્રય જે કૃપાપાત્ર જનનો થયો છે, તેના હૃદયમાં શ્રી વલ્લભ અનંત લીલા સહિત સ્થાયી નિવાસ કરે છે. શ્રી વલ્લભ સ્વરૂપના એક એક રોમ રોમમાં શ્રી હરિની શ્રી ગોવર્ધન ધરણના કોટી કોટી સ્વરૂપ બિરાજી રહ્યા છે. તેવા શ્રી વલ્લભને જેને હૃદયમાં વસાવ્યા તેવા જનના મહિમાનું શું કહેવું? એમ વિચારીને શ્રી હરિ તેને ધન્ય માને છે. વળી શ્રી વલ્લભમાં જે અપાર રાસાદી લીલા સમુદ્રો છે તે સર્વ આનંદનો અનુભવ શ્રી વલ્લભના આશ્રિત ભગવદીઓને થાય છે. ઓ શ્રીનાથજી, ધ્યાન આપજો. શ્રી વલ્લભને જેના હૃદયમાં વસાવ્યા
તેવા જનના મહિમાનું શું કહેવું? એમ વિચારીને શ્રીહરિ તેને ધન્ય માને છે. એટલે કે જેના હૃદયમાં શ્રી વલ્લભ પ્રભુ બિરાજે તેને શ્રી ઠાકોરજી સ્વયં ધન્ય માને છે એમ કહે છે. વળી શ્રી વલ્લભમાં જે અપાર રાસાદી લીલા સમુદ્રો છે તે સર્વ આનંદનો અનુભવ શ્રી વલ્લભના આશ્રિત ભગવદીઓને થાય છે. આવું મહાન મહિમાવાળું સ્વરૂપ શ્રી વલ્લભનું હોવાથી તે શ્રી વલ્લભ જેના હૃદયમાં બિરાજી રહ્યા છે તેમને શ્રીહરિ ધન્ય માને છે. આ શ્રી વલ્લભનું સ્વરૂપ તાપ ભાવાત્મક છે અને તાપ ભાવાત્મક સ્વરૂપમાં જ અનંત રાસાદી લીલા સમુદ્રો રહેલા છે. આવા તાપાત્મક સ્વરૂપનો આશ્રય શ્રી દામોદરદાસજીમાં હોવાથી શ્રી ગુસાઈજી કહે છે કે તુમ ધન્ય હો. આવું શ્રી વલ્લભનું સ્વરૂપ જાણ્યા પછી એવો કયો હીનભાગી જીવ હોય કે એક ક્ષણ પણ શ્રી વલ્લભનું સ્મરણ ભજન છોડી દે? અહીં કહેવાનું એ છે કે આપણા મહાન ભાગ્યે શ્રી વલ્લભનું સેવન, સ્મરણ, ગુણગાન કરવાનું મળેલું છે. તે શ્રીનાથજી સ્વરૂપ શ્રી ગુસાઈજીની અપાર કરુણાથી, અપાર દયાથી જ પ્રાપ્ત થયું છે. તેથી એક ક્ષણ પણ શ્રી વલ્લભનું ભજન, સ્મરણ, ગુણગાન, ધ્યાન છોડવું નહીં. આ જ જન્મમાં શ્રી વલ્લભ વરને પ્રાપ્ત કરી લેવા છે. તેના આપ લેવા માટે આપણે સતત સન્મુખ રહેવું છે. એટલે જ આપણે કહીએ છીએ ને, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, અવસરિયા નહીં મળે આવા રે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે. અને દ્રઢ વિશ્વાસ હોય ત્યારે જ બધું થાય. એટલે જ કહેવામાં આવ્યું છે ને કે પ્રભુનો દ્રઢ વિશ્વાસ સહજ જ થયો છે. તેવા જનની પાસે અષ્ટસિદ્ધિ, નવનિધિ અને 4 પ્રકારની મુક્તિ દાસી થઈને રહે છે. અષ્ટસિદ્ધિ, અણિમા, મહિમા આદિનું વર્ણન શ્રી ભાગવત એકાદશ સ્કંધમાં કરેલું છે. અને મહાપદ્મ, પદ્મ વગેરે નવનિધિઓ તેમજ સાલોક્ય, સૃષ્ટિ, સાલોક્ય, સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય એ 4 પ્રકારની મુક્તિ એ ભગવદીયની દાસી થઈને રહે છે. જેને પ્રભુનો દ્રઢ વિશ્વાસ છે તેને સર્વ સહજમાં પ્રાપ્ત થાય છે. એટલે જ કહેવાય છે ને કે ભરોસો શ્રી વલ્લભ જૂકો રાખો, સગરે કાજ સરેંગે છીનમે, ઇનહી કે ગુણ ભાખો, નિષદિન સંગ કરો ભક્તન કો, असमर्पित नहीं चाखो, वल्लभ श्री वल्लभ पद रजबिन और तत्व अब नाखो. આપણા સુરદાસજી કહે છે ને કે દ્રઢ ઇન ચરણ ન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ ન કેરો, શ્રી વલ્લભ પદ, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન, સબ जुग मांझ अंधेरो, साधन और नहीं या कली में, चासो होत निवेरो, सूर कहा कहे द्विविध आंधरो, बीना मोलको चेरो. એટલું જ નહીં, આપણા શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે મને તો શ્રી વલ્લભનો ભારે ભરોસો છે. આપ કહે છે કે મોહી શ્રી વલ્લભ જૂ કો ભરોસો, અન્ય દેવ કો જાનો ન માનો, ઇनको આશરો ખરોસો, કછુક વિચાર સમજ મન મેરે, વાર વાર કહું તોસો, રસિક સુધા સાગર કો તજ કે, ક્યોં પીવત જલ ઓસો. આ રીતે કીર્તનોમાં મહાનુભાવોએ વિશ્વાસ કરવા માટે કહ્યું છે. પણ તે દ્રઢ વિશ્વાસ આવવો ન મળે સહેલો, તે પામે જેણે સત્સંગ કર્યો હોય બહુ પહેલો. એટલે સત્સંગથી જ આ બધું થશે કે દ્રઢ વિશ્વાસ થશે. કહેવાનું તાત્પર્ય એ છે કે અહીં આપણે જે મંત્ર લીધો, કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને, તો આપણે પુષ્ટિમાર્ગીય ગ્રંથોનો આશ્રય કર્યો હોય, મનન ચિંતન કર્યું હોય, તો આ નામમાં પણ પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિકોણની જ ઝાંખી આપને થશે. હવે જો આપને એ પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિકોણથી શ્રવણ કરવું હોય આ મંત્રને, તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં
સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.